ગુજરાત એટીએસ દ્વારા 3 આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। આ આતંકીઓ ઝડપાયા બાદ દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કાર બ્લાસ્ટ થયો હતો, જેમાં 3 આતંકવાદીનું કનેક્શન હોવાનું સામે આવ્યું હતું। આ ઘટના બાદ સમગ્ર દેશમાં તપાસ શરૂ કરવામાં આવી છે। ગુજરાત સહિત રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની એટીએસની ટીમો તપાસમાં લાગી ગઈ છે। ત્યારે આ બ્લાસ્ટ મામલે ઉત્તર ગુજરાતના અરવલ્લીના મોડાસામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના મોડાસામાં 4 મહિના પહેલા એટીએસ દ્વારા અલ-કાયદાનો એક આતંકી ઝડપાયો હતો। આ આતંકી અલ-કાયદાના સંગઠન સાથે સંકળાયો હતો અને સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતો હતો। સૈફુલ્લા કુરેશી નામનો આતંકી મોડાસા શહેરમાં રહેતો હતો અને એક ફર્નિચરની દુકાનમાં નોકરી કરતો હતો। દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ મોડાસામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે। મોડાસામાં આતંકવાદીની શંકાસ્પદ ગતિવિધિઓને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। છેલ્લા 2 દિવસથી શહેરના અલગ-અલગ વિસ્તારમાં પોલીસે તપાસ શરૂ કરી છે। પોલીસે આતંકવાદ સાથે સંકળાયેલા સિમી સ્લીપર સેલને લઈને પણ તપાસ શરૂ કરી છે। એલસીબી અને એસઓજી પોલીસ દ્વારા છેલ્લા 2 દિવસથી શહેરના વિવિધ વિસ્તારોમાં કડક ચેકિંગ હાથ ધરાયું છે। ભૂતકાળમાં સિમી સંગઠનના સંપર્ક મામલે પણ પોલીસ તપાસ માટે સક્રિય થઈ ગઈ છે। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।